નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નિમિત્તે સભાસદોને દિવાળી ગિફ્ટ આજથી વિતરણ શરૂ કરાયું। વડોદરા શહેર બરામપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સભાસદોના પખડે ઊભી રહેનાર એકમાત્ર સરકારી બેંક એટલે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સહાયત સભાસદોની સાથે ઊભી રહે છે। વધી જતી મોંઘવારીમાં સભાસદોને રાહત મળે તે માટે દિવાળીમાં તમામ સભાસદોને ગિફ્ટ વિતરણ કરવામાં આવતું હોય છે। ત્યારે આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા 5000થી વધુ સભાસદોને ગિફ્ટ વિતરણ કરાશે, જેમાં તેલ, ચોખા, બેસન, રવો અને ખાંડ આપવામાં આવ્યો હતો। સાથે જ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આજથી આ ગિફ્ટ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જે 1 માસ સુધી વિતરણ કરવામાં આવશે। વધુમાં શ્રી છત્રપતિ શિવાજી મંડળીના લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પડવેએ જણાવ્યું કે શિવાજી સહકારી મંડળી લિમિટેડ દર વર્ષે પોતાના માનવતા સભાસદોને કેવી રીતે મદદરૂપ થવાય તે સદહેતુથી કાર્ય કરતી આ સંસ્થા છે। સભાસદોના બાળકોને, ભણતા બાળકોને સ્કૂલ બેગનું વિતરણ, રાહત દરે ચોપડા અને દિવાળીના સમયે ઘર ઉપયોગી વસ્તુ એ આપવાનો ધ્યેય સાથે આ ચાલતી સંસ્થા આ વર્ષે પણ દિવાળી આવતાની સાથે આજથી આ ગિફ્ટ વિતરણનો કાર્યક્રમ શરૂ કરેલો છે। આ કાર્યક્રમ આજથી 1 માસ માટે ચાલુ રહેનાર છે અને હું આપના માધ્યમથી આપના શ્રોતાઓને જણાવવા માગું છું કે 1 મહિનાની અંદર આ ઘર વપરાશની વસ્તુઓ લઈ જઈને એનો ઉપયોગમાં લે અને 1 માસ પૂરતી આ યોજના છે। ત્યારબાદ કોઈ આવશે તો એ તકરાર ચાલશે નહીં અને ગિફ્ટ લેનારે પોતાની ફરજિયાત બચત અને તેની સિવાય પોતાનું ખાતું રાબેતા મુજબ હોવું ફરજિયાત છે, એટલે ડિફોલ્ટર હોય ને એના જામીનદારને ગિફ્ટ મળશે નહીં, એની બી આપ નોંધ લેશો। વલસાડ વિધાનસભાના ધારાસભ્યની આગેવાનીમાં વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ। શહેર જિલ્લાના કાર્યકરો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। 3થી 10 ઓક્ટોબર સુધી જનજાગૃતિ માટે સહી ઝુંબેશ અભિયાનની શરૂઆત કરવામાં આવશે। આજે વડોદરા જિલ્લા અને વડોદરા શહેરની કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીની મિટિંગ છે। આ મિટિંગનું ફોકસ છે 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર દરમિયાન વોટ ચોરીના મુદ્દે એક જબરદસ્ત રાજ્યવ્યાપી, વડોદરા શહેર જિલ્લા વ્યાપી એક અભિયાન લોન્ચ કરી રહ્યા છે। ગુજરાતમાં અને દેશમાં જે પ્રમાણે બેરોજગારી, મોંઘવારી એની ચરમસીમા ઉપર પહોંચ્યા, હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ, RSS અને ભાજપની રાજનીતિના કારણે સમાજના ભાગલા પાડ્યા, મીડિયા અને બહુ જ મોટો વર્ગ ઉદ્યોગપતિઓના ઇન્વેસ્ટમેન્ટના કારણે ફક્ત નરેન્દ્ર મોદીનું બાજી વગાડતો રહ્યો। આ તમામ છતાં વિદેશી બેંકોમાં પડેલું કાળું નાણું નહીં આવ્યું, ખાતામાં 15 લાખ નહીં જ આવ્યા, બેરોજગાર યુવાનોને રોજગારી નહીં જ મળી અને મોંઘવારી સતત વધતી રહી। આના કારણે સંઘ પરિવાર, ભાજપ અને નરેન્દ્ર મોદી જોડે પાક્કો ફીડબેક હતો કે હવે ફરી સત્તામાં આવવાના નથી, એનો રસ્તો શું કાઢવો, એટલા માટે આ વોટ ચોરીનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। એક ઘરમાં મુસીબતથી 5-7 માણસો રહેતા હોય પણ સાંકળ મુકળ વધુ તકલીફ બેઠીને ક્યાંક 10 નહીં, 12 નહીં, 15 નહીં, 20 નહીં, 20 લોકો રહેતા હોય તો 12, 15, 18 એનો મતદાર હોય, 250 લોકો એક ઘરમાંથી વોટર કઈ રીતે હોય, 86 લોકો વોટર કઈ રીતે હોય, 150 લોકો વોટર કઈ રીતે હોય, સાચા મતદારના નામ ડિલીટ થઈ જાય, જે વિધાનસભા ક્ષેત્રના નથી એના નામ એડ થાય। આ જે બધું ધુપ્પલ ચાલ્યું છે એનો રાહુલજીએ એક બહુ જબરદસ્ત ખુલાસો કર્યો, એક્સપોઝ કર્યો। આવો જ ખુલાસો અમારા માનનીય પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડાએ પણ કર્યો। નવસારીની ઓલપાડ 84 બેઠકમાં 30,000 જેટલા ફેક વોટર્સ। આની મુદ્દે આખા ગુજરાતને જનજાગૃતિ ઊભી કરવા અને વડોદરા શહેર અને જિલ્લામાં જનજાગૃતિ ઊભી કરવા 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર એક આખી સહી ઝુંબેશની કેમ્પેન લોન્ચ કરીએ છીએ। આ મુદ્દાને ફોકસમાં રાખી સંગઠન મજબૂત થાય અને 2027માં ભાજપને ઉપર જડબાતોડ જવાબ આપી એનો ખાલી કરીએ એવા નિર્ધાર સાથે આજે વડોદરા શહેરની જિલ્લાની અમે આ કારોબારીનું આયોજન કર્યું છે।
બંગાળ સંસ્કૃતિ સંઘ વડોદરા દ્વારા છેલ્લા 66 વર્ષથી દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ દુર્ગા પૂજા અર્ચના કરી દુર્ગા ઉત્સવની ઉજવણી કરવામાં આવી. વડોદરા શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલ કેદારેશ્વર મંદિરના પ્રાંગણમાં બંગાળી સમાજના લોકો દુર્ગાષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. અહીં છેલ્લા 66 વર્ષથી નવરાત્રિમાં આઠમના રોજ દુર્ગા માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે, જેમાં બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળના લોકો આ દુર્ગાષ્ટમીમાં માતાની પૂજા અર્ચના આસ્થા સાથે આવે છે અને આરાધના કરે છે. ખાસ કરીને બંગાળીઓમાં દુર્ગા પૂજનનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે દશેરાના દિવસે આ દુર્ગા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીમાં બંગાળીઓ સમાજના યુવાનો, મહિલાઓ અને બાળકોએ दुर्गा पूजा करी आशीर्वाद मेळव्या હતા. आज दुर्गा पूजा का अष्टमी तिथि है. हमारी बंगाली समाज अष्टमी तिथि को बहुत धूमधाम से मनाते हैं. आप देख ही रहे हैं, अभी आरती हुई. इसके बाद अष्टमी तिथि का जो स्पेशल अट्रैक्शन बोलते हैं, अष्टमी और नवमी की संधिक्षण, तो वो 48 मिनट्स का होता है. तो बहुत ही महत्वपूर्ण समय होता है, तो हम सब उसके लिए इंतज़ार करते हैं. और हमारी पूजा का जो मेन उद्देश्य है, तिथि शुरू होती है षष्ठी के दिन से. षष्ठी के दिन में उमा कैलाश पर्वत से अपने पति के घर से मर्तलोक में आते हैं. ये उनका मायका है, तो हम हमारे घर में बेटी की आगमन हुई है, इस खुशी में हम ये पूजा करते हैं. उनको सजाते संवरते, सिंदूर डालता, नाना टाइप बहुत टाइप का भोग, प्रसाद, मिठाई, सब कुछ जो मतलब घर में बेटी आते ही जो खुशी का माहौल होती है, वही हमारे अंदर होती है. और ये पूजा जो है ये बहुत पुराने काल से हमारे में इधर होती है. आप मानिए रामायण काल से होती है. राम जब सीता को लंका से लेने के लिए आगमन किया था लंका, तो उसके पहले विजय प्राप्त करने के लिए ये पूजा का आयोजन किया था. तो ये पूजा करने समय देवी दुर्गा ने छल करके एक कमल चुरा लिया था. इस पूजा में हमारी 108 कमल प्रदान करने की नियम है, तो उसमें से एक कमल उन्होंने चुरा लिया था छल करके. तो राम जी ने सोचा था कि उनका एक आँख ही ऊंचा तीर धनुष से उखाड़ के दे देंगे. तब देवी संतुष्ट हुई, प्रकट हुई, तो उन्होंने एक कमल जो चुरा लिया था उनको प्रदान किया और उनको आशीर्वाद किया. तब सीता मैया को जाके उन्होंने लेके आए उद्धार करके लंका से. और देखिए ये दशमी के दिन रावण का भी राम जी ने वध किया, और हमारे में भी दुर्गा पूजा का समाप्त उसी दिन होती है. और उसी दिन दुर्गा देवी को हम हमारे मायके से पति के घर में भेजते हैं, विदा करते हैं. तो उस दिन भी बहुत खास होती है. देवी दुर्गा को हम अलता, सिंदूर, मिठाई, पान ये सब खिला के और अच्छे से सिंदूर से रंगा के, और हम भी जितनी शादीशुदा लेडीज़ है वो भी हम सिंदूर खेलते हैं. तो उस दिन भी अगर आप आएंगे कवर करने के लिए तो देखेंगे एक अलग ही माहौल है. और सिर्फ हमारे में महिलाएं नहीं, पुरुष को भी हम इसको विजय टीका लगाते हैं. तो वो दिन हमारे लिए बहुत ही खास है. एक मतलब दिन में दो आनंद हम उठाते हैं. एक देवी दुर्गा हमारे घर छोड़ के, आंगन छोड़ के वापस जा रहे अपने पति के घर, और दूसरा उस दिन विजय प्राप्त भी हुई थी. तो ये हिंदू समाज के लिए बहुत ही महत्वपूर्ण दिन है. अपना कौन सा परिवार कितने साल हुए? ये 66 ईयर्स कंप्लीट हो रहा है, और ये बंग समाज संस्कृति बड़ौदा का है. सबसे पुराना है, सबसे पुराना. हाँ, बड़ौदा का सबसे पुराना क्लब है, ओल्डेस्ट है. मैं बड़ौदा की हूँ. जन्म मुझे बड़ौदा में ही हुआ है. मैं 6 साल की थी तब से यहाँ पर आती हूँ पूजा में. और हमारी पूजा स्टार्ट हुई, वो मंदिर है ना शिव मंदिर, वहाँ पर स्टार्ट हुई थी. अब कुछ साल से हमारे यहाँ नीचे पूजा होती है. हम बहुत आनंद उत्सव से एक फैमिली होके, एकजुट होके बहुत प्यार से ये दुर्गा उत्सव मनाते हैं, बहुत खुशी से. और पूरे साल हम इंतज़ार करते हैं कि दुर्गा पूजा कब आएगी और कब हम खुशी से झूम उठेंगे. तो हम बहुत खुशी से. और दशहरा के दिन तो कुछ
अलग ही माहौल होता है। सिंदूर से हर नारी लाल लाल दिखती है, लाल साड़ी की साड़ी पहनती है, खुशी से झूम उठते हैं। हमारे दशहरा बहुत ही अच्छा, बहुत ही आनंदमय पर्व आपका है। नाम? संध्या चक्रवर्ती। હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. માનેજા મકરપુરા પવિત્ર ટાઉનશીપ સોસાયટી ગરબા દરમિયાન જાતિવાદી વિવાદ, જેમાં આગેવાનની સામાજિક કાર્યકર્તા દિવ્યાનીબેન પરમાર દ્વારા અનિચ્છનીય બનાવને ગંભીરતાની દ્રષ્ટિએ દાખવતા આ મામલો પોલીસ સ્ટેશન ફરિયાદ સુધી પહોંચ્યો હતો. ટાઉનશીપમાં કાલે જે આરતીનો સમય હતો, ગરબા અત્યારે ચાલી રહ્યા છે, ત્યારે આ અંબાલાલભાઈ પરમાર જે પોલીસમાંથી નિવૃત્ત થયેલા છે, એમને બી બધી ખબર છે, એમણે 60 વર્ષ નોકરી કરી છે અને અત્યારે આવું બધું જોવાનું મળે છે, તેમને ઘણું દુઃખ થાય છે કે મેં નોકરીમાં આવું નથી જોયું કે મારી જોડે કોઈએ આભડછેડ રાખ્યું હોય, પણ જ્યારે મારું આવું પાછળનું જીવન કાઢવાનું છે અને જે સોસાયટીની અંદર મને આવું સાંભળવા મળે છે તો મારાથી સહન નથી થતું. તો એમને ખમણ પણ બનાવ્યા હતા, તો આ લોકોએ એમના હાથના ખમણ પણ નહીં ખાધા. એ પ્રસાદ મોકલે છે ત્યાં તો એમના હાથનો પ્રસાદ પણ નથી ખાતા. અને કાલે એમને કંઈક આરતી બી ના ઉતારવા દીધી અને જાતિ વિશે એક શબ્દો બોલે છે. એમને
જ્યારે હોય ત્યારે. તો આ ભાઈ પોલીસમાં છે, કંઈ જેતો નથી, એટલે એમને બી ખબર પડે છે બધી, તો એ કંઈ સવાલના જવાબ પણ આપી શકે છે. તો આપવા ગયા તો એમને માર્યા, એમને 3 જણાએ માર્યા છે. હું નામ નથી જાણતી એમની, પણ 3 ભાઈઓએ એમને માર્યા છે. આજે એમની 65 વર્ષની ઉંમર થઈ અને એમને કોઈ મારે એટલે બહુ આપણું દિલ દુભાય છે. આપણા બાબા સાહેબના વિચારોથી આપણે ચાલીએ છીએ, સંવિધાનથી આપણે ચાલીએ છીએ. જ્યારે આવું આબડછેટનું તો હવે અત્યારે નીકળી જ ગયું છે, કોઈ જગ્યાએ એવું બધું છે નહીં. અને અત્યારે પણ આવા માણસો છે તો હકીકતમાં એમને સજા થવી જોઈએ અને એમને જેલની પાછળ ધકેલવા જ જોઈએ. આવા લોકોને માફ કરવામાં નહીં આવે, કેમ કે જાતિ વિશે આ બેનને પણ માર્યો છે. 3 બહેનો છે, એમાં શું નામ છે બોલો બેન? જાગૃતિબેન, ભાવનાબેન, મનીષાબેન. 3 બહેનોએ અમને પણ માર્યો છે. પછી બીજા આપણી સમાજના એમની સાથે મદદમાં આવ્યા તો એમને બી ઘેર જઈને એમના ઘરે આખું ટોળું ગયું અને એમના છોકરાને પણ માર્યો મકાન માલિકે કે કાલે આ બધું ખાલી કરી દેજો, નહીં તો ફેંકી દેવામાં સામાન આવશે. તો જો આવી દાદાગીરી કરતા હોય તો કાયદો અને કલમ અમે લઈને ચાલીએ છીએ. અમે કોઈને મારવા નથી જતા, પણ કાયદા અને કલમથી અમે ચાલીશું. અને સાહેબે એમને બહુ સંતોષકારક જવાબ આપ્યો છે અને આજે અમારી ફરિયાદ થઈ રહી છે. અને જો ફરિયાદમાં પણ અમે જોઈશું કે જો કદાચ કચાશ રાખશે ફરિયાદમાં, અમારી મરજી મુજબ ફરિયાદ નહીં થાય તો અમે ફરિયાદ નહીં કરીએ, અમે કોર્ટમાં જઈને ફરિયાદ કરીશું. પણ જો સાહેબને અમને આશ્વાસન આપ્યું છે તો અમારી મરજી મુજબ જ ફરિયાદ થશે. જે અંબાલાલભાઈ સાથે થયું છે એ જ રીતે અમારી ફરિયાદ થવી જોઈએ અને એ જ રીતે એની કલમો લાગવી જોઈએ. જો નહીં લાગે તો અમારે ફરિયાદ કરવાની અહીંયા કોઈ જરૂર નથી. આજે દેશ પ્રગતિના સ્થળે છે અને એવામાં વડોદરા શહેરમાં આ રીતેની ઘટનાઓ બને, જાતિવાદ પ્રત્યેની જે ઘટનાઓ બને છે, શું કહેશો બાબા? આ મકરપુરામાં મારી નજર સમક્ષ અત્યારે આ પહેલો કિસ્સો છે એટ્રોસિટીનો, પણ આવું છે નહીં અને ચાલતું પણ નથી આવું. કે અને અત્યારે બધા સમજદાર થઈ ગયા છે. અમે પણ બધે બેસીએ છીએ, ઉઠીએ છીએ, દરબારો સાથે ખાઈએ છીએ, પટેલો સાથે. હું તો એક સામાજિક કાર્યકર્તા છું, બધા સાથે બેસું છું, બધા સાથે બેસીને ખાઉં છું, પણ આવો ભેદભાવ નથી. અહીંયા આગળ કેમ આવું? આ લોકોને આ કેમ કે આ લેડીઝો બહાર નીકળતી નથી, ખાલી કાનુડાઓના ભજનો જ ગાય છે. એમને એ જ નોલેજ છે. બહાર નીકળો તો એમને ખબર પડે, બાબા સાહેબનું પુસ્તક વાંચે તો એમને ખબર પડે કે કઈ રીતે આ બધું કાયદા છે. કાયદાનું ભાન નથી એટલે આ અપશબ્દ અને જાતિ વિશે શબ્દ બોલે છે. પણ તમે જાતિ વિશે શબ્દ બોલતા પહેલાં તમે વિચાર કરો. અમારા બાબા સાહેબ કે છે માનવ એક સમાન, અને અમે શિક્ષિત બનીને અમે તમારી સોસાયટીમાં અમારા પૈસાથી રહીએ છીએ. મેં તો એ પણ કહું છું કે તમારી અંદર તાકાત હોય તો તમે અમારા લોકોના મકાન ખરીદી લો, નહીં તો અમને તમારા મકાન આપી દો. અમે દસ્તાવેજ કરીએ છીએ, આખી સોસાયટી અમે અમારી SC STની બનાવી દઈશું. એ અમને કરો. જો સમાધાન કરવું હોય તો આ બેસ પર થશે, નહીં તો નહીં થાય. નહીં તો આગળ એટ્રોસિટીના પ્રમાણે જે પણ કશું એટ્રોસિટી અમને કંઈ શોખ નથી થતો કે અમે લગાવીએ કે બાબા સાહેબના અમે વિચારોથી ચાલીએ છીએ કે ખોટી એટ્રોસિટી લગાવીએ. જ્યારે પાણી અમારું સર પરથી નીકળી જાય છે ત્યારે જ આ ભાઈ 2 વર્ષથી સહન કરી રહ્યા છે, ત્યારે આજે પોલીસ સ્ટેશને આવ્યા છે અને આજે એમણે આ ઝુંબેશ ઉઠાવ્યો છે. કેમ કરવું જ જોઈએ અને અમે એમની મદદે આવ્યા છે. એટ્રોસિટી થશે અને જે બી ગુનેગાર હશે એ જેલના સળિયા પાસે જરૂર જશે. સામાજિક કાર્યકર્તા દિવ્યાનીબેન પરમાર. ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા છેલ્લા 46 વર્ષથી રાવણ દહન કાર્યક્રમ કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ રાવણ દહન થનાર છે, જેના ભાગરૂપે આજે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ ખાતે છેલ્લા 46 વર્ષથી રામલીલાને રાવણ દહન કરવામાં આવે છે, સાથે રામલીલાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે સહકાર વિના ઉદ્ધાર નહીં ના થીમ પર આયોજન કરવામાં આવ્યું છે. આ રામલીલાના કાર્યક્રમમાં સંપૂર્ણ ટીમ વડોદરાના લોકલ કલાકારો દ્વારા સંપૂર્ણ રામલીલા ભજવવામાં આવશે અને રામલીલા 2-30 કલાક સુધી ચાલે છે. ત્યારે બાદ રાવણ દહન કરવામાં આવે છે. રાવણ મેઘનાથ કુંભકર્ણના 45 ફૂટના પૂતળા બનાવવામાં આવે છે અને રાત્રિના 8 કલાકે પૂતળા દહન કરવામાં આવે છે. આ વિશે भारतीय संस्कृति संघ द्वारा माहिती આપવામાં આવી. रामलीला के अंदर बहुत ही पूरे राम भक्तों के अंदर उत्साह भरा हुआ है. बहुत अच्छा कार्यक्रम होगा. 45वां ये कार्यक्रम है. 4 साल से लगभग 80 साल के बुजुर्गों के बीच में ये कार्यक्रम है. बहुत ही सुंदर कार्यक्रम रहेगा. और जैसे मिश्रा जी ने गुप्ता जी ने बताया, पब्लिक तो लगभग 1 लाख से ऊपर ही होती है. हर बार देखते भी हैं. अच्छा प्रोग्राम रहेगा ये. और जितने भी प्रेस वार्ता वाले भाई आए हैं इनका भी बहुत, क्योंकि मीडिया आज के टाइम पे हर जगह पे ये बात पहुंचाती है, इनका भी बहुत आभार है निकाह की तरफ से. अच्छा प्रोग्राम रहेगा. जय श्री राम.
निकाह के लिए ऑफिस की बात रखी अभी, हाँ, तो क्या बात है? निकाह 45वीं बार ये निकाह का प्रोग्राम होगा रामलीला बहन का। आज तक इस संस्था के पास में ऑफिस नहीं है, तो हमारी एक दिल से ये इच्छा है कि भाई अगली बार जब 46वीं बार प्रोग्राम होगा तो रामलीला का, तो अपने निकाह का एक ऑफिस होना चाहिए। और ये मतलब सबकी ही इच्छा है, औरों से भी मैंने बात किया था, तो ये होना चाहिए क्योंकि इतने साल से। और ये तो राम जी का ऑफिस है, अपना क्या ऑफिस है। आपने देखा होगा अयोध्या के अंदर, यहाँ बड़ौदा से भी एक 106 फुट लंबी अगरबत्ती गई थी, और उसके अंदर भी लाखों आदमी देखने के लिए गए थे, और भी काफ़ी सामान गया था। तो राम भक्तों को चंदा देने में कहीं पर भी कोई अड़चन नहीं है। ये ऑफिस तो आप खुद ये बोलोगे कि हाँ जी अगली बार ये प्रेस वार्ता अपने निकाह के ऑफिस में ही होनी चाहिए, ये हमारी दिल से इच्छा है। जय श्री राम। निकाह द्वारा प्रतिवर्ष दशहरा के दिन पोलो ग्राउंड पे रामलीला और रावण दहन का आयोजन होता रहा है। उसी उपलक्ष्य में आज की ये प्रेस वार्ता है। परसों दशहरा के दिन पोलो ग्राउंड पे 2.5 घंटे की रामलीला की जाएगी और 3 पुतलों का दहन किया जाएगा और आतिशबाजी की जाएगी। कल हम पुतलों को GIDC से पोलो ग्राउंड पे शिफ्ट करेंगे। कितने कलाकार रहेंगे और ये साल की थीम क्या है? कलाकार करीब 150 के आसपास टोटल कलाकार, 4 साल के बच्चे से लेके करीब 80 साल के बुजुर्ग व्यक्ति भी इसमें पार्टिसिपेट कर रहे हैं। और थीम जो है खास करके राम राज्य की स्थापना मान सकते हैं, क्योंकि जो हम देख रहे हैं समाज में आज के बच्चे विमुख होते जा रहे हैं परंपराओं से। तो इस रामचरितमानस में जो भी तुलसीदास जी ने लिखा हुआ है वो मैसेज, छोटे छोटे मैसेज, श्री राम जी का जो त्याग है, त्याग की जो भावना आज के समय नहीं रही है, अहंकार की भावना आ गई है, मैं पारिवारिक छूटता जा रहा है। एकल परिवार जो है, पहले सामूहिक परिवार होता था, एकल परिवार होता जा रहा है। तो उसमें से वो भी एक मैसेज जाएगा कि श्री रामचंद्र जी ने अपने पिताजी के एक वचन पूरा करने के लिए उन्होंने कितना बड़ा त्याग कर दिया। मुख्य अतिथि में कौन है और जो पब्लिक रहेगी, कितने पब्लिक इस बार आने का उम्मीद है? मुख्य अतिथि में इस बार बड़ोदरा शहर के माननीय विधायक श्री बालू शुक्ल जी, जो गुजरात विधानसभा के दंडक भी हैं, और वो हमारे मुख्य अतिथि रहेंगे। और कितनी पब्लिक रहेगी वो तो हम कैलकुलेट नहीं कर सकते हैं। आप पत्रकार लोग ही कहते हैं कि 50,000 से 1 लाख के आसपास होगी, वो एग्जैक्ट कैलकुलेशन नहीं पॉसिबल है। ઉપલેટા પથકના 85 ગામની ગરીબીની 3000 બાળાઓને ભોજન કરાવતું ઉપલેટાનું સેવાભાવી વ્યાસ દંપતી દર વર્ષે માતાજીની નવલા નોરતામાં જગદંબાનું સ્વરૂપ ધારણ કરી ગરબે રમતી બાળાઓને ભોજન કરાવી રહ્યું વ્યાસ દંપતી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જિગ્નેશભાઈ વ્યાસ, પાલિકાના ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ પરિવાર દ્વારા આ સેવા કાર્ય વર્ષોથી ચાલી રહ્યું છે। નાની નાની બાળાઓને ભોજનમાં 15 જેટલી જુદી જુદી વાનગીઓ પીરસવામાં આવે છે, જેમાં ઇડલી, મંચુરિયન, પાણીપુરી, મેંદુવડા, મીઠાઈ, આઈસ્ક્રીમ જેવી બાળાઓને ભાવતી વાનગીઓ પીરસવામાં આવે છે। તમામ પ્રસાદ લેવા આવતી બાળાઓએ સૌપ્રથમ વ્યાસ પરિવાર દ્વારા કપાળે કુમકુમ તિલક કરી માતાજી સ્વરૂપે આવકારવામાં આવે છે। ત્યારબાદ તેના પગલાંનો અંગૂઠો પકલાવી તેને ચરણ સ્પર્શ કરવામાં આવે છે। બાદમાં બાળાઓને સમૂહમાં બેસાડી ભોજન કરાવી ગિફ્ટ પણ આપવામાં આવે છે। વ્યાસ પરિવાર કર્યા સેવા કાર્યોને બિરદાવવા શહેરના વિવિધ સમાજ શ્રેણીઓ અધિકારીઓ પણ હાજર રહે છે। ગઈકાલે 3000થી વધુ બાળકોને ગરબી મંડળના કાર્યકર્તાઓ તેમજ વિવિધ સમાજના પ્રમુખો, સામાજિક સંસ્થાના આગેવાનો ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ કાર્યને બિરદાવવા માટે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સુચિત્રા, પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, ડેપ્યુટી કલેક્ટર GM મહાદુયા, પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા। આંતક વ્યાસ પરિવાર દ્વારા વિવિધ 100 જેટલા સમાજ શ્રેષ્ઠીઓ ફુલહાર કરી સાલ ઉડાવી સન્માનિત કર્યા હતા। જિજ્ઞેશ વ્યાસ મહાદેવ, દેવોના દેવ મહાદેવ તથા મા જગદંબાની અપરંપાર કૃપાથી છેલ્લા 30 વર્ષથી આપણે ઉપલેટા શહેર તથા
આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની તમામ ગરબી મંડળની શાળાઓને પ્રસાદનું આયોજન કરીએ છીએ. એ જ રીતે આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય માતાજી અને મહાદેવના આશીર્વાદથી આજ રોજ પ્રસાદનું આયોજન કરેલ હતું. તેમાં બાળાઓને ભાવતી દરેક પ્રકારની અલગ અલગ આઈટમ જમાડવામાં આવેલ હતી અને દરેક બાળાઓને વોટર બોટલ તથા અર્થદાન આપવામાં આવેલ હતું. માતાજીની અને મહાદેવની દયાથી છેલ્લા 30 વર્ષથી બસ આવા કાર્ય કરવાની પ્રેરણા આપે એવી માતાજીને મહાદેવને પ્રાર્થના. આખા વર્ષની અંદર કિયોર ઉપર પણ આપણે 1500 દરિદ્ર નારાયણ લોકોને તથા ગ્રામ્ય વિસ્તારમાં કીટ બનાવીને વિતરણ કરીએ છીએ. દર પૂનમે બાપા સીતારામની મટુલીએ બટું ભોજન કરાવીએ છીએ. ઉનાળામાં છાશ વિતરણ, ચપ્પલ વિતરણ, ચોમાસામાં તાલપત્રી વિતરણ, શિયાળામાં ધાબળા વિતરણ. એવી રીતના દરેક સમય પ્રમાણે અને તહેવાર પ્રમાણે દર શિવરાત્રિ પર પણ મહાફરાળનું આયોજન આપણે કરીએ છીએ. બસ દેવોના દેવ મહાદેવ તથા માતાજી તથા મારા જીવતા જાગતા દેવ એટલે માતા પિતાના આશીર્વાદથી આવા કાર્ય કરતા રહીએ. અને આજ રોજ ઉપલેટાની તમામ સામાજિક સંસ્થા, તમામ સમાજના અગ્રણીઓ, તમામ સમાજના આગેવાનો અમારા કાર્યમાં સહભાગી થયા તે બદલ તમામનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ખાતે આઠમને મંગળવાર હોવાથી દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી. વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા આસો નવરાત્રિના આઠમ અને મંગળવાર હોવાથી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. દર્શન કરવા માટે મંદિર પરિસરમાં માય ભક્તોની લાંબી કતારો લાગી હતી. નવરાત્રિમાં આઠમનું વિશિષ્ટ મહત્વ હોય છે. આ દિવસથી દરેક હિન્દુ પરિવાર પોતાની કુળદેવીનું પૂજન કરે છે અને માતાજીને નૈવેદ્ય અર્પણ કરે છે. આઠમના દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના દિવસે હવનમાં શ્રીફળ હોમવ્યા બાદ 52 દિવસના વ્રતનો પૂર્ણાહુતિ થાય છે. નવરાત્રિના આઠમમાં દિવસે મા ગૌરી માતાની પૂજા કરવામાં આવે છે. મા ગૌરી માતાજીના નવદુર્ગાનું 8મું રૂપ છે. મા ગૌરીના સૌમ્ય અને શાંત સ્વરૂપના દર્શન કરવાથી મન શાંત થાય છે. નવરાત્રિના આઠમને મહાઅષ્ટમી પણ કહેવાય છે. આ દિવસે માતાજીની ખાસ પૂજા થાય છે અને નૈવેદ્ય ધરાય છે. આ દિવસે કન્યા પૂજા પણ કરવામાં શુભ ફળ મળે છે. માતા મહાગૌરીની પૂજા કરવાથી તમામ દુઃખોનો નાશ થાય છે અને સાધન કે સુખ, સમૃદ્ધિ, ધન સંપત્તિને સાથે લાંબા આયુષ્યનું વરદાન મળે છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.